વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 ઘન અવસ્થામાં બીજા લેક્ચર તરફ જઈ રહ્યા છે. આપણે બે વસ્તુ ભણ્યા કે ઘન પદાર્થ બે પ્રકારના હોય, સ્ફટિકમય અને અસ્ફટિકમય, અને એમાં મેક્સિમમ કુદરતમાંથી મળતા પદાર્થો સ્ફટિકમય જ હોય છે. આપણે ઘણા બધા ઉદાહરણ પણ જોયા. અને અસ્ફટિકમય પદાર્થો જનરલી આપણે કૃત્રિમ રીતે બનાવતા હોય છે, જેવા કે કાચ છે, પછી આપણે પ્લાસ્ટિક કહીએ છીએ, રબર કહીએ છીએ. રબર કુદરતી પણ હોય છે, પણ મેક્સિમમ રબર આપણે જે યુઝમાં આવે છે બધા કૃત્રિમ રીતે બનાવેલા છે, માનવ નિર્મિત હોય છે. એટલે અસ્ફટિકમય પદાર્થો માનવ નિર્મિત હોય છે. હવે સ્ફટિકમય પદાર્થનું ત્યારબાદ વર્ગીકરણ જોયું આપણે, એમાં કયા કયા બંધો દ્વારા કેવી રીતે 4 પ્રકારમાં વર્ગીકરણ થાય છે, એની પણ આપણે પહેલા લેક્ચર બી પાર્ટમાં જોયું. હવે આજે આપણે બીજો લેક્ચર લઈએ છીએ, અને એમાં ફક્ત હવે આપણે સ્ફટિકમય પદાર્થોની વાત કરીશું, અને એમાં પણ આયનીય ઘન પદાર્થો વિશે આપણે વધુ વિશેષ માહિતી મેળવવાની છે. તો અહીંયા તમને યાદ રાખવાનું કે સ્ફટિક લેટિસ એક શબ્દ છે તમારે. આ સ્ફટિક લેટિસ તો સિમ્પલ તમારી બુકમાં ઉદાહરણ આપું છું, આપણે લઈએ છીએ કે ધારો કે એક રૂમમાં એક સરખી આપણે 2x2 ની ટાઇલ્સો લગાવેલી છે, અને દરેક ટાઇલ્સના આપણે મધ્ય બિંદુને આપણે ડોટ તરીકે કરી દઈએ, સેન્ટર બિંદુ લઈ લઈએ આ રીતે. તો આપણને અહીંયા આ દરેક બિંદુને પછી આપણે આ રીતે ગોઠવીએ તો આ આખી એક રચના બની મોટિફ કહેવાય. અને એમાં આ જે ડોટ છે, દરેક ડોટ અહીં બતાવેલું છે કે દરેક ડોટ એ લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવાય. એટલે આપણા દરેક ટાઇલ્સના સેન્ટર બિંદુને આપણે મધ્ય બિંદુ તરીકે લઈએ અને આ રીતે ગોઠવીએ તો આવી એક આપણને એક લેટિસ રચના એ બને. અને આવી રીતે પહેલું લેયર અલગ છે, આ એ સ્તર છે, એની નીચે આ બી સ્તર છે, ફરી પાછું એ સ્તર છે, ફરી પાછું બી સ્તર છે, ફરી પાછું એ સ્તર છે. તો આવું આપણે જે દ્વિપરિમાણીય લેટિસ બોલીએ છીએ તો એ બી રચના છે. તો આ બંને દ્વિપરિમાણીય મોટિફ છે, અને એમાં આપણે સિમ્પલ વાત કરીએ તો એક કાલ્પનિક દ્વિપરિમાણીય લેટિસ લીધો છે. તો આપણે આ જે ડિઝાઇન દોરી છે એ ઉપલું સ્તર છે, આપણું સ્તર મેઇન સ્તર, આ લેયર બનાવ્યું છે, એની ઉપર આપણે બીજું લેયર મૂકીએ, એની ઉપર આપણે ત્રીજું લેયર મૂકીએ, તો એ તમારું કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક લેટિસ કહેવાય. દાખલા તરીકે સિમ્પલ આપણે એક આ મોડેલ છે, તો આ મોડેલથી સમજવાની કોશિશ કરીએ તો આ એક તમારું સિમ્પલ દ્વિપરિમાણીય, આમાં 2 જ અક્ષ દોરાય. જો તમે આમાં આડું દોરો તો x અક્ષ, ઊભું દોરો તો y અક્ષ, એટલે દ્વિપરિમાણ કોને કહેવાય તો 2 અક્ષ દોરાય. હવે આ એક લેયર છે, મેં દોરેલું છે એ રીતે, આ બંધારણ છે ધારો કે સ્ફટિક લેટિસ એ છે. હવે આની ઉપર આપણે કાલ્પનિક રીતે વાત કરીએ તો આ એક ઉપર મેં સેમ ટુ સેમ આવું બીજું લેયર મૂક્યું, આ બરાબર ધ્યાનથી જોજો. અને સેમ ટુ સેમ એવું આની નીચે મેં ત્રીજું લેયર મૂક્યું. તો અહીંયા તમે જુઓ તો આ રીતે આખો સ્ફટિક બને, એક લેયર ઉપર બીજું લેયર. એટલે તો સ્ફટિકમય બોલીએ. જો પહેલા લેયર જેવું બીજું લેયર આવે, જુદી જુદી ગોઠવણીઓ આપણે શીખવાના છે. તો અહીંયા તમે આ મોડેલ દ્વારા ખબર પડી કે આ વચ્ચેનું સ્તર છે, આ લાલ ડોટ કરેલું છે એ વચ્ચેનું સ્તર છે, આ ઉપરનું સ્તર છે, અને આ નીચેનું સ્તર છે. અહીં લખેલું છે આ નીચેનું સ્તર છે, આ ઉપરનું સ્તર છે. તો આવી આપણે કાલ્પનિક આકૃતિ દ્વારા દ્વિપરિમાણીય સ્ફટિકની રચના કરી. એટલે જુદા જુદા પ્રકારે સ્ફટિક લેટિસને આપણે જાણી શકીએ છીએ. તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ પૂછાય ઘણીવાર કે સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ જણાવો. તો લાક્ષણિકતામાં આપણે શું કહી શકીએ? તો આપણે કહી શકીએ કે દરેક બિંદુ, આવું દરેક બિંદુ એ લેટિસ બિંદુ છે અથવા લેટિસ સ્થાન કહેવાય. શું કહેવાય? દરેક બિંદુ એ શું છે? લેટિસ બિંદુ છે અથવા લેટિસ સ્થાન છે, એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી દરેક સ્ફટિક લેટિસ બિંદુ
અથવા દરેક સ્ફટિક લેટીસ સ્થાન એ શું હોઈ શકે? તો કે ઘટક કણ કહી શકાય. શું કહી શકાય? ઘટક કણ કહી શકાય. અને ઘટક કણ બોલીએ એટલે ઘટક કણમાં આપણે અગાઉ વાત કરી ગયા છે કે ઘટક કણમાં શું હોય? તો કે ઘટક કણ તત્વ હોય તો પરમાણુઓનો બનેલો હોય, સંયોજન હોય તો અણુઓનો બનેલો હોય, અને સંયોજન હોય તો આયનોથી પણ બનેલો હોય છે. તો એ ઘટક કણોનો સમાવેશ થઈ શકે છે. અને લેટીસના દરેક ભૌમિતિક આકાર વ્યક્ત કરવા માટે આપણે લેટીસ બિંદુઓને જોડીએ છીએ. એટલે આ દરેક લેટીસ બિંદુને આપણે જોડીએ તો એનો ચોક્કસ ભૌમિતિક આકાર જોવા મળે છે આપણને. એટલે લેટીસ સ્થાન શું છે, લેટીસ સ્ફટિક લેટીસ શું છે એ આપણા મગજમાં એકદમ સ્પષ્ટ થઈ જવું જોઈએ. હવે આપણો જે બીજો ટોપિક આવે છે એ બીજા ટોપિકનું નામ છે એકમ કોષ. એટલે આપણને એટલું તો જાણવા મળ્યું કે સ્ફટિકમય ઘન પદાર્થમાં સ્ફટિકમય એટલા માટે કહે છે કે ઘટક કણોની ગોઠવણી કેવી હોય છે? ચોક્કસ હોય છે. ઘટક કણોની ગોઠવણી એકદમ ચોક્કસ હોય છે. હવે બીજો શબ્દ આવે છે એકમ કોષ. હવે સિમ્પલ આપણે એક વાત કરીએ કે એક રૂમમાં આપણે તેલના ડબ્બાને એકદમ વ્યવસ્થિત ગોઠવ્યા છે જોડે જોડે. એક પહેલું લેયર બનાવ્યું, પછી એના પર બીજું લેયર બનાવ્યું, એના પર ત્રીજું લેયર બનાવ્યું, એના પર ચોથું. આખો રૂમ તેલના ડબ્બાથી પેક કરી દીધો. તો એમાં જે તેલનો એક ડબ્બો છે અથવા એક ગોઠવણી છે એ એક તેલનો ડબ્બો એ એકમ કોષ કહેવાય. હવે 3 ડાયમેન્શન બોલીએ છીએ, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ આવે એટલે ત્રિપરિમાણીય પુનરાવર્તિત થતો ભાગ. અને દ્વિપરિમાણ હોય તો દ્વિપરિમાણમાં પુનરાવર્તિત થતો નાનામાં નાનો ભાગ. એટલે સ્ફટિકમાં કોઈ પણ સ્ફટિક હોય એ સ્ફટિક પછી દ્વિપરિમાણીય હોય કે ત્રિપરિમાણીય હોય, એમાં નાનામાં નાના ભાગનું વારંવાર પુનરાવર્તન થવું. વારંવાર શું થવું? પુનરાવર્તન થવું. એટલે સિમ્પલ એકમ કોષની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ કે કોઈ પણ સ્ફટિક લેટીસ હોય અથવા કોઈ પણ સ્ફટિક પ્રણાલી હોય એ સ્ફટિક પ્રણાલી દ્વિપરિમાણીય હોઈ શકે કે ત્રિપરિમાણીય હોઈ શકે, અને એમાં જે નાનામાં નાના ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય એ નાનકડા ભાગને આપણે એકમ કોષ તરીકે ઓળખીએ છીએ. તો તમારી ચોપડીમાં દ્વિપરિમાણીય એકમ કોષની કેટલીક શક્ય એકમ કોષો આપ્યા છે દ્વિપરિમાણમાં. તો દ્વિપરિમાણમાં શક્ય એકમ કોષો છે એની આકૃતિ દોરીને બતાવી છે તમને. તો આપણે એ સમાધાન કરીએ. દાખલા તરીકે આ દ્વિપરિમાણ થયું, આમાં એક્સ અક્ષ અને વાય અક્ષ જ હોય. હવે આ ધારો કે બંને બાજુ સરખી જ છે, એ જ છે, તો એમની વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો હશે? 90 ડિગ્રીનો હશે. એટલે અહીંયા L અને B લંબાઈ અને પહોળાઈ કેવી છે? સરખી છે. લંબાઈ અને પહોળાઈ બંને કેવા છે? સરખા છે. એટલે આ એક પ્રકારનો એકમ કોષ તેના નામ. પછી અહીંયા ધારો કે આવું દોરીએ આપણે, તો અહીં તમે જોઈ શકો છો કે આ B છે અને આ A છે, બંને સરખા નથી. A is not equal to B. અહીંયા શું છે? A is equal to B અથવા A is equal to A. બંને સરખા જ છે. તો અહીંયા પણ ખૂણો કેટલા ડિગ્રીનો થયો? 90 ડિગ્રીનો. તો એવી આ બીજી એક રચના છે. પછી આપણે આવું દોરીએ, ત્રાંસુ દોરીએ થોડું, આમ સિમ્પલ સીધું લેવાય રીતે. તો આ બોક્સને આમને મેં આડું કરી દીધું છે. તો આ ડિગ્રી કેટલા ડિગ્રીનો મળ્યો? 60 ડિગ્રીનો મળ્યો. અહીંયા એ બંને સરખા જ છે. તો આ વસ્તુ આપણા મગજમાં ક્લિયર હોવી જોઈએ. પછી એક આવું દોર્યું છે,
એમાં એંગલ જુદા જુદા છે. A ઇઝ નોટ ઇક્વલ ટુ B. આ A અને B જુદા જુદા છે. A ઇઝ નોટ ઇક્વલ ટુ B. તો આ ખૂણો ધારો કે આપણે ગેમા કહીએ. તો આવી બધા શક્ય વિચલનો આપણને દ્વિપરિમાણમાં જોવા મળે છે. એટલે ચતુષ્ફલકો કહેવાય, ચતુષ્કોણ કહેવાય. આપણે મેથેમેટિક્સની ભાષામાં શું કહીએ? ચતુષ્કોણ. હવે આપણે મેક્સિમમ રચનાઓ ત્રિપરિમાણીયની ભણવાની છે. એટલે ત્રિપરિમાણીયમાં આપણે એકમ કોષની વ્યાખ્યા લખીશું તો પણ શું કરીશું કે ત્રિપરિમાણીય રચનામાં પુનરાવર્તિત થતો નાનામાં નાનો ભાગ, પુનરાવર્તિત થતો નાનામાં નાનો ભાગ, અને એને આપણે શું કહીએ છીએ? એકમ કોષ કહીએ છીએ. તો આપણે એક ઉદાહરણ લઈએ કે જેમાં A, B અને C કેવા હોય? સરખા હોય. એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ કેવા હોય? સરખા હોય. એવો એક આપણે સમઘન લઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારી જોડે આ એક બોક્સ છે. એ તમે જોઈ શકો છો કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી છે, એટલે સમઘન છે. અને એ સમઘનમાં તમે કોઈ બી બાજુ લો, ધારો કે આ આપણે બાજુ લીધી, તો આ x અક્ષ થયો. બરાબર જોજો, આ x અક્ષ થયો. એનું એની આપણે ઊંચાઈ કેટલી છે? ધારો કે લંબાઈ કેટલી છે? તો કે a. આ y અક્ષ થયો. પહોળાઈ કેટલી છે? તો કે b જેટલી. અને આ લંબ છે. z અક્ષ કેવો છે? લંબ છે. જો આ થોડું ત્રાંસુ બતાવીશ તો બતાશે z અક્ષ, જેને આપણે c કીધું. એટલે અહીં સિમ્પલ આ એક આપણે સમઘન દોરીએ. સમઘન દોરતા શીખી જવાનું આ રીતે. આ એક ચોરસ આ રીતે દોરવાનું, સેમ ટુ સેમ બીજું ચોરસ આ રીતે દોરવાનું, અને બધા ખૂણા ખૂણાને મેચ કરવાના. એટલે જો આ મેં બોક્સ બનાવ્યું, એક તમને લાઈવ ડેમો પણ બતાવ્યો છે અને દોરીને પણ બતાવ્યો. હવે આમાં સિમ્પલ આપણે સમજવાની કોશિશ કરીએ તો આ તમારું x અક્ષ છે તો a, પછી આ આડું છે તો આ b ના લંબ કહેવાય. આ ભાગ કેવો છે? લંબ. તો c. એટલે a બરાબર b બરાબર c છે. હવે અહીંયા નીચે લખી દઉં છું. જો આલ્ફા, બીટા અને ગેમા આ ખૂણાઓ માટે છે. એમની વચ્ચે બાજુઓથી બનતા ખૂણાઓ વચ્ચે, બાજુઓથી બનતા ખૂણાઓ. તો અહીં સિમ્પલ યાદ રાખવાનું કે a અને b હોય તો અહીંયા શું લેવાનું? એમની બંનેની વચ્ચેનો બનતો ખૂણો કયો? ગેમા. જો આ આકૃતિમાં જો આ a, આ મોડેલમાં આ b, અને બંને વચ્ચે બનતો ખૂણો કયો છે? આ ગેમા. તો આ બંને વચ્ચેનો એંગલ હંમેશા કયો હશે? ગેમા. પછી એવી રીતે અહીંયા જુઓ તમે કે આ b અને c છે, આ પહોળાઈ અને આ લંબ છે. એમની વચ્ચેનો હંમેશા ખૂણો કયો હોય? તો કે b અને c વચ્ચેનો ખૂણો હંમેશા કયો હોય? તો કે ગેમા. a અને b વચ્ચેનો હંમેશા કયો હોય? તો કે બીટા. તો આ b અને c વચ્ચેનો ખૂણો કયો થયો? આલ્ફા. અને a અને c વચ્ચે તો આ તમે જોઈ શકો છો a અને આ c, તો એ બંને વચ્ચે બનતો ખૂણો કયો છે? બીટા. તો આ ખૂણો કયો છે? બીટા. અને સમઘન છે, સમઘન છે તમે જોઈ શકો છો દરેક જગ્યાએ એવું જોવા મળશે. મેં બધી બાજુ બતાવેલું છે. અહીંયા બી જોઈ લો તમે. તો આ a, આ b અને આ લંબ c, તો a અને b વચ્ચેનો કયો ખૂણો કહેવાય? ગેમા. પછી a અને c વચ્ચેનો ખૂણો કયો કહેવાય? બીટા. એવી રીતે c અને b વચ્ચેનો ખૂણો કયો કહેવાય? તો કે આલ્ફા. એવી રીતે અહીંયા જુઓ, આ a અને b વચ્ચેનો ખૂણો કયો કહેવાય? તો કે ગેમા. પછી a અને c વચ્ચેનો ખૂણો કયો કહેવાય? તો કે બીટા. અને b અને c વચ્ચેનો ખૂણો કયો કહેવાય? તો કે આલ્ફા. તો આ રીતે દરેક બાજુથી તમે સમઘનને જોઈ શકો છો. તો આમાં તમને કોઈ કન્ફ્યુઝન છે નહીં. એટલે આપણે કુલ 6 પ્રાચલોની વાત કરી. હવે આ સમઘનથી
આપણે સમજીશું તો આપણને એકમ કોષના પ્રકાર વિશેની સમજ પડશે. તો આને બરાબર ધ્યાનથી સમજી લેજો. આમાં 1 2 3 4 5 6 7 8 8 ખૂણાઓ છે. ખૂણાઓ કેટલા છે? 8. આપણે કોઈ રૂમને લઈ લઈએ તો રૂમમાં જોઈએ તો ઉપર 4 ખૂણા હોય અને નીચે 4 ખૂણા હોય. એટલે એવું જ છે, આ રૂમ જેવું જ સમજી લેવાનું આવે. એટલે 1 2 3 4 5 6 7 ને 8 8 ખૂણાઓ. ચાલો પછી બાજુઓ. તો બાજુઓ કેટલી? તો કે 6. જોઈ લો, એક ઉપર આપણે ધાબુ કહીએ તે, એક નીચે તળિયું, પછી એક આ બાજુની બાજુ, એક આ બાજુની બાજુ, એક સામેની બાજુ, એક પાછળની બાજુ. એટલે બાજુઓ કેટલી થઈ? 6. જો 1, એની સામે 2, 3, એની પાછળ 4, એક ઉપર અને એક નીચે. એટલે બાજુઓ કેટલી થઈ? 6. અને ધારીઓ, ધારો, ધાર કેટલી થઈ? તો ધાર કેટલી થશે? 12 થશે. જો ગણો, ધાર એટલે આ બોર્ડર. જો 1, બરાબર ધ્યાન આપજો, 2 3 4, પછી 5 6 7 8, નીચે 9 10 11 અને 12. એટલે ધારીઓ કેટલી થઈ? 12 થઈ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. એટલે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે સમઘનમાં આ વસ્તુ આપણા 3 શબ્દો વારંવાર આવશે: ખૂણાઓ, બાજુઓ, ધાર. તો હવે આપણે નવો ટોપિક લઈએ છીએ કે એકમ કોષના પ્રકાર. તો એકમ કોષના આમ જનરલી 2 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે આદિમ કોષ. એકમ કોષના પ્રકાર. તો પહેલો પ્રકાર છે નંબર 1, આદિમ કોષ. સાદો ઘન કોષ કહેવાય ને, આદિમ એકમ કોષ. હવે આમાં સિમ્પલ તમે જોઈ શકો છો કે આ એકમ કોષ મેં દોર્યો છે અને આ એકમ કોષમાં ઘટક કણો. હવે ઘટક કણો એટલે શબ્દો તમે સમજી લીધા છે. ઘટક કણો. હવે ઘટક કણો એટલે કોણ? તો આપણા મગજમાં ક્લિયર 3 શબ્દો આવી જવા જોઈએ કે પરમાણુ હોઈ શકે, અણુ હોઈ શકે કે આયન હોઈ શકે, કોઈ બી હોઈ શકે. હવે ઘટક કણો માત્ર ખૂણાઓ પર જ હોય. આ રીતે આ ખૂણાઓ છે. ઘટક કણો માત્ર ખૂણાઓ પર હોય, બીજે કોઈ જગ્યાએ જોવા ના મળે. તો એને આદિમ એકમ કોષ કહેવાય. આ ખૂણા પર જ હોય. 1 2 3 4 5 6 7 ને 8 ખૂણા પર જ હોય. બાજુમાં ના હોય કે ધારી પર ના હોય કે વચ્ચોવચ્ચ ના હોય. તો એને આપણે કયો એકમ કોષ કહીશું? આદિમ એકમ કોષ કહીએ છીએ. એવી રીતે હવે 2 નંબર છે અને બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર છે. કેન્દ્રિત એકમ કોષના કેટલા પ્રકાર છે? 3. આ સિમ્પલ સમઘનની વાત ચાલી રહી છે. સમઘન. સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધી કેવી હોય? સરખી હોય. અને આલ્ફા, બીટા, ગેમા બધા 90 ડિગ્રીના હોય. એના વિશે વાત ચાલી રહી છે. એટલે એ એકમ કોષની વાત ચાલી રહી છે. આ ખાસ ધ્યાન રાખજો. સમઘન હોય, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી હોય અને આલ્ફા, બીટા, ગેમા કેટલા ડિગ્રીના હોય? 90 ડિગ્રીના હોય. એની વાત ચાલી રહી છે. તો હવે એમાં તમારે કેન્દ્રિત એકમ કોષ એટલે શું? તો કે ઘટક કણો ક્યાં હોય? ખૂણાઓ ઉપરાંત વચ્ચોવચ્ચ પણ હોઈ શકે અને બાજુઓ પર પણ હોઈ શકે. એટલે ખૂણાઓ ઉપરાંત ક્યાં હોઈ શકે? વચ્ચે પણ હોઈ શકે અથવા બાજુઓ પર પણ હોઈ શકે.
તો એ કેન્દ્રિત કહેવાય. તો એના 3 પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર છે એ પ્રકાર અંતઃકેન્દ્રિત એકમ કોષ. અંતઃકેન્દ્રિત એકમ કોષ એટલે તો આ સિમ્પલ એક આકૃતિ દોરીએ આપણે એટલે સમજવાની કોશિશ કરીએ. તો આ તમારો એક સમઘન છે એકમ કોષ. એમાં ખૂણાઓ પર તો હોય જ ઘટક કણો, ખૂણાઓ પર ઘટક કણો હોય જ. ઘટક કણો ખૂણાઓ પર તો હોય જ અને મધ્યમાં એક ઘટક કણ હોય. મધ્યમાં એક ઘટક કણ ગોઠવાયેલો હોય. એટલે મધ્યમાં એટલે આ રીતે સેન્ટરમાં બિલકુલ વચ્ચોવચ્ચ. એટલે આપણા સિમ્પલ મોડેલ જોઈએ તો દરેક ખૂણા પર તો હોય જ અને બીજું વચ્ચે પોલાણ છે ત્યાં વચ્ચો સેન્ટરમાં એક હોય. તો એ અંતઃકેન્દ્રિત કહેવાય, જેને બોડી સેન્ટર્ડ કહીએ છીએ આપણે, બીસીસી, બોડી સેન્ટર્ડ ક્યુબિક ક્લોઝ પેકિંગ એરેન્જમેન્ટ, બીસીસી આપણે ભણવામાં આવશે આગળ. પછી બીજો છે અંત, છેડો એકમ કોષ. અંત છેડા ઉપર અંત કેન્દ્રિત એકમ કોષ. તો આમાં શું હોય? તો આમાં બી સમજવાની કોશિશ કરવાની કે ખૂણાઓ પર તો હોય. ખૂણાઓ પર 1 2 3 4 5 6 7 8 એટલે ઘટક કણો ખૂણાઓ ઉપર તો હોય પણ બાજુઓમાં છેડા ઉપર હોય, અંત ઉપર હોય. હવે સામસામે એટલે 3 શક્યતા હોઈ શકે, બધે જ ના હોય. 3 શક્યતા હોય, સમજો. ધારો કે ખૂણા ઉપર તો થઈ ગયા, આ ક્લિયર? 4 ઉપર 4 નીચે. હવે ધારો કે આ ઉપરની લો, ઉપરની ટોપ લો તો અહીંયા હોઈ શકે અને નીચે હોઈ શકે. આ એક શક્યતા છે. ધારો કે તમારે આ નથી લેવી અને આ શક્યતા લેવી છે, તો આ બાજુ હોય તો કઈ બાજુ હોઈ શકે? આ બાજુ હોઈ શકે. અને આ શક્યતા લેવી છે, જો આ બાજુ હોય તો આ બાજુ. ત્રણેય જગ્યાએ હોઈ શકે નહીં. અને વચ્ચેથી કટ થયેલો એટલે અડધો ઉપર હોઈ શકે, અડધો નીચે હોઈ શકે. એવું આ બાજુની વાત કરીએ તો અડધો આ બાજુ હોઈ શકે, અડધો આ બાજુ. એ પછી આપણે ડિટેલમાં ભણીએ છીએ, પણ અંત શબ્દ સમજી લેવાનો. છેડો એટલે અહીંયા શક્યતા, ધારો કે હું ઉપરની બાજુ બતાવું છું તો અહીંયા હોઈ શકે અને અહીંયા હોઈ શકે. આ એક શક્યતા છે. ધારો કે મારે આ શક્યતા નથી રાખવી તો અહીંયા હોઈ શકે, તો અહીંયા હોઈ શકે. અને આ શક્યતા નથી રાખવી તો એક અહીંયા હોઈ શકે તો બીજો અહીંયા હોઈ શકે, સામસામે. તો આ તમારો થયો અંત. અને છેલ્લો છે તમારો પ્રકાર, જેને આપણે કહીએ છીએ ફલક કેન્દ્રિત. ફલક એટલે કેમિસ્ટ્રી શબ્દ છે બાજુ. ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ. તો ફલક કેન્દ્રિતમાં આ એકમ કોષ દોરીએ છીએ આપણે સમઘન. અને એમાં આ બધી આપણે દરેક ખૂણા પર તો હોય 1 2 3 4, ઉપર 4 અને નીચે 4. પણ દરેક બાજુ પર બી આપણે ઘટક કણ જોઈ શકીએ. 1 2 3 4, પછી સામે આનું સેન્ટર. એટલે અહીંયા આકૃતિમાં ખબર ના પડતી હોય તો અહીંયા મોડેલમાં જોવાનું. તો ફલક કેન્દ્રિત, જેને આપણે એફસીસી કહીશું, ફેસ સેન્ટર, એફસીસી ફેસ સેન્ટર. આને બોડી સેન્ટર કહીશું, આને સાદું ઘન કહીશું. સાદું ઘન માત્ર ખૂણાઓ. એટલે અહીંયા ઘટક કણો ખૂણાઓ પર તો હોય અને દરેક બાજુ પર બી હોય, દરેક ફલક પર પણ હોય. આ ખાસ આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. દરેક બાજુ પર બી હોય, દરેક ફલક પર. એટલે કહેવાનો મતલબ એફસીસી કોને કહેવાય? તો દરેક ખૂણા પર 1 2 3 4
1 2 3 4 દરેક ખૂણા પર તો હોય ને દરેક બાજુ પર, અહીંયા પણ હોય, ઉપર બી હોય, નીચે પણ હોય, ડાબી બાજુ પણ હોય, જમણી બાજુ પણ હોય, આ બાજુ પણ હોય, ફ્રન્ટ સાઈડ બી હોય, બેક સાઈડ પર હોય, દરેક બાજુ પર ઘટક કણ હોવાની શક્યતા હોઈ શકે છે. તો એ કેન્દ્રિત એકમ કોષ કયો કહેવાય? ફલક કેન્દ્રિત એકમ કોષ કહી શકીએ છીએ. તો અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે એકમ કોષ શું છે, એકમ કોષ વિશેની આપણે ખૂબ સરસ વાતો સમજવાની કોશિશ કરી. તો આપણે આ મગજમાં ક્લિયર હશે તો હવે આપણે જે બ્રેવિસ લેટિસ રચનાઓની વાત છે એની આપણે વાતો સરળતાથી સમજી શકીશું. આ સમઘન માટેનું છે, જેમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સરખી છે. આલ્ફા, બીટા, ગેમા લગભગ આપણે આ વાત કરીએ તો 90 ડિગ્રીના હોય, પણ આવી શક્ય 7 સ્ફટિક પ્રણાલી બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. તો એનું કોષ્ટક બી તમારી બુક્સમાં છે. તો એ કોષ્ટક મોસ્ટ આઈએમપી કોષ્ટક છે, એની વાત આપણે હવે બીજા લેક્ચર બી પાર્ટમાં આપણે કરીશું.